ત્યારે ભાજપના લોકોએ ભૂતકાળમાં કૌભાંડો ઉજાગર ના થાય અને ભવિષ્યમાં ભ્રષ્ટાચાર કરવાનું મળે અને પોતે સત્તા કઈ રીતના ટકાવી શકે એના માટે આજે એ લોકોએ લોકશાહીને દાગ લગાડે એવી ઘટનાને એમણે અંજામ આપ્યો છે। પહેલેથી જ પોલીસને સાથે રાખીને પૂર્વ આયોજિત કાવતરું કરીને અમારા 3 સભ્યને એમણે ઉઠાવી જવા માટેના પ્રયાસો કર્યા। ત્યારે અમારા કેટલાક બહેનોએ એમને પકડ્યા, છોડાવવાના પ્રયાસો કર્યા, છતાં પણ એ લોકોએ 3 જેટલા અમારા સભ્યોનું અપહરણ કર્યું। એને ક્યારે કોઈ માફ કરવું જોઈએ નહીં। એ પોલીસ અધિકારીઓ, એ નેતાઓ અને એ ચૂંટણી અધિકારીઓ પર આવનારા દિવસોમાં અમે ન્યાયિક રીતે આગળ ચૂંટણી પંચમાં પણ જવાના છે, નામદાર હાઈકોર્ટમાં જવાના છે। આખા તાલાળા અને સમગ્ર ગુજરાતની અંદર અહીંયાથી એક મેસેજ પ્રસ્થાપિત થાય છે, પ્રસ્થાપિત નહીં સાબિત થાય છે કે કોંગ્રેસ ભાજપ સાથે જોડાયેલી છે, કોંગ્રેસ ભાજપનો પ્રમુખ બેસે એમાં એને રસ છે અને એટલા માટે જેને આમ આદમી પાર્ટીને ટેકો ન આપ્યો। તલાલા નગરપાલિકામાં કોંગ્રેસે ભાજપને આડકતરી રીતે મદદ કરી હોવાની વાત સામે આવી છે। તો છોટાઉદેપુરની વાત કરીએ તો ત્યાં તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીના 3 સભ્યોના અપહરણની વાત આરોપ ચૈતર વસાવાએ લગાવી છે। સ્વાભાવિક છે, તાલુકા પંચાયતો જ્યારે બની રહી છે ત્યારે આમ આદમી પાર્ટી ક્યાંક ને ક્યાંક પાછળ રહી છે અથવા તો એના સભ્યોને સામ દામ દંડ ભેદ એ તમામને લઈને જે છે તે ખરીદવામાં આવી રહ્યા છે અથવા ડરાવવામાં આવી રહ્યા છે અથવા અપહરણ કરવામાં આવી રહ્યા છે તેવા આરોપ લગાવવામાં આવી રહ્યા છે। ત્યારે ચૈતર વસાવાએ હવે આ મુદ્દે હાઈકોર્ટમાં જવાની ચીમકી આપી છે। નમસ્કાર, હું છું ચિંતામણી પુતુલ પટેલ, સ્વાગત છે આપનો મારા કાર્યક્રમમાં। આવ સાંભળીએ તલાલામાં શું થયું અને કઈ રીતે પ્રવીણ રામે આરોપ લગાવ્યો છે। સાથે જો છોટાઉદેપુરની વાત કરીએ તો ત્યાં ચૈતર વસાવા પણ આક્રમક દેખાયા। જોહાર, જય આદિવાસી। હમણાં થોડા દિવસ પહેલા જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થઈ એમાં છોટાઉદેપુર તાલુકાની તાલુકા પંચાયતની 13 જેટલી બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારોનો ભવ્ય વિજય થયો। કદવાલમાં પણ તાલુકા પંચાયતના 8 જેટલા ઉમેદવારોનો ભવ્ય વિજય થયો અને આમ આદમી પાર્ટીના પ્રમુખ બેસવાના હતા, ઉપપ્રમુખો બેસવાના હતા। ત્યારે ભાજપના લોકોએ ભૂતકાળમાં કૌભાંડો ઉજાગર ના થાય અને ભવિષ્યમાં ભ્રષ્ટાચાર કરવાનું મળે અને પોતે સત્તા કઈ રીતના ટકાવી શકે એના માટે આજે એ લોકોએ લોકશાહીને દાગ લગાડે એવી ઘટનાને એમણે અંજામ આપ્યો છે। એ લોકોએ શરૂઆતથી જ આ પ્રયાસોમાં હતા। એ લોકોએ 50-50 લાખ સુધી અમારા એક સભ્યને ઓફરો પણ કરી હતી, પણ અમારો એક પણ સભ્ય એમના પૈસાના લોભ લાલચમાં આવ્યો નહીં અને તૂટ્યો નહીં। ત્યારે આજે કદવાલ તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી હતી અને અમારા પ્રમુખ અને ઉપપ્રમુખ જીતવાના હતા। ત્યારે એનાથી ડરીને આ વરણીમાં જતા અમારા સભ્યને ત્યાં તાલુકા પંચાયતની સામાન્ય સભાની અંદર પ્રવેશતાની સાથે જ એમણે ત્યાં પહેલેથી જ પોલીસને સાથે રાખીને પૂર્વ આયોજિત કાવતરું કરીને અમારા 3 સભ્યને એમણે ઉઠાવી જવા માટેના પ્રયાસો કર્યા। ત્યારે અમારા કેટલાક બહેનોએ એમને પકડ્યા, છોડાવવાના પ્રયાસો કર્યા, છતાં પણ એ લોકોએ 3 જેટલા અમારા સભ્યોનું અપહરણ કર્યું અને લઈને ભાગી ગયા। કદવાલમાં પણ અમારા એક સભ્યનું એમણે અપહરણ કર્યું અને લઈને ભાગી ગયા અને અમારા લોકોએ આજે ચૂંટણી રદ કરવામાં આવે અને ફરી ચૂંટણી કરવામાં આવે એના માટે ચૂંટણી બહિષ્કાર કરીને અમારા 10 સભ્ય બહાર આવી ગયા। છતાં ચૂંટણી અધિકારી, પોલીસ અધિકારીઓ અને ત્યાંના ભાજપના લોકોએ પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ભાજપના લોકોની વરણી કરી દીધી છે, જે છોટાઉદેપુર અને સમગ્ર પંથકની જનતા ખૂબ સારી રીતે જોઈ રહી છે। ત્યારે આ લોકશાહી દેશમાં જે પ્રકારે સત્તાને ટકાવી રાખવા માટે ભાજપના નેતાઓ કયા હદ સુધી જાય છે તેનો આ ઉત્તમ દાખલો એ છોટાઉદેપુરમાં એ લોકોએ કરેલું કૃત્ય જે આપણને બધાને બતાવે છે કે એ લોકો સત્તા માટે શું કરી શકે છે। ત્યારે એ ચાહે છોટાઉદેપુર હોય, કદવાલ હોય કે આ સમગ્ર ગુજરાતની જનતાને મારે વિનંતી છે કે જે જનતાએ જનાદેશ આપ્યો, જે જનતાએ આમ આદમી પાર્ટીને સમર્થન આપ્યું, વિશ્વાસથી મત આપ્યા, હવે એ મતની ચોરી આ પ્રકારના ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કરી છે, જેને ક્યારે કોઈ માફ કરવું જોઈએ નહીં। એ પોલીસ અધિકારીઓ, એ નેતાઓ
અને એ ચૂંટણી અધિકારીઓ પર આવનારા દિવસોમાં અમે ન્યાયિક રીતે આગળ ચૂંટણી પંચમાં પણ જવાના છે, નામદાર હાઈકોર્ટમાં જવાના છે. અમારી માંગ માત્ર ને માત્ર જનતાના જનાદેશ બચાવવાનો, લોકશાહી બચાવવાનો, દેશનું સંવિધાન બચાવવાનું છે અને એના માટે અમે સડકથી લઈને સદન સુધી આવનારા દિવસોમાં લડવાના છે. નમસ્કાર મિત્રો, આજે તાલાળા તાલુકા પંચાયતની અંદર પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવાની તારીખ હતી ત્યારે આમ આદમી પાર્ટીના તાલાળાની અંદર 7 જીતેલા ઉમેદવારો ઉપર મને ગર્વ છે. કારણ કે જ્યારથી જીતા ત્યારથી ઘણી બધી વાતો, ઘણી બધી અફવાઓ, ભાજપ ઘણા બધા પ્રલોભનો અને ચર્ચાઓ કરતી હતી, પરંતુ આજે 7 સભ્યો આજે ચૂંટણીના દિવસે પણ આમ આદમી પાર્ટી સાથે ઊભા છે. ક્યાંય કોઈ વેચાયા નથી, ક્યાંય કોઈ પ્રલોભનમાં આવ્યા નથી. આ આમ આદમી પાર્ટીની સૌથી મોટી જીત છે, જનતાના વિશ્વાસની સૌથી મોટી જીત છે. તાલાળા તાલુકા પંચાયતની અંદર કમનસીબે તાલુકા પંચાયતના પ્રમુખ પદે બીજેપી બેઠી છે અને બીજેપી બેઠી છે એનું માત્ર ને માત્ર કોઈ કારણ હોય તો કોંગ્રેસ છે. કોંગ્રેસના 2 સભ્યો હોવા છતાં એમને આમ આદમી પાર્ટીએ ઉપપ્રમુખ, કારોબારી અને ન્યાય સમિતિ આ તમામ વસ્તુઓ આપવાની બાહેંધરી આપી હોવા છતાં એમણે આમ આદમી પાર્ટીના પ્રમુખ પદના ઉમેદવારમાં સમર્થન ન આપ્યું અને બીજેપીના પ્રમુખને બેસાડવામાં ઇનડાયરેક્ટલી ક્યાંક સમર્થન આપી દીધું હોય એવું અહીંયાથી પ્રતીત થાય છે. અને એટલા માટે આખા તાલાળા અને સમગ્ર ગુજરાતની અંદર અહીંયાથી એક મેસેજ પ્રસ્થાપિત થાય છે, પ્રસ્થાપિત નહીં સાબિત થાય છે કે કોંગ્રેસ ભાજપ સાથે જોડાયેલી છે. કોંગ્રેસ ભાજપનો પ્રમુખ બેસે એમાં એને રસ છે અને એટલા માટે જેને આમ આદમી પાર્ટીને ટેકો ન આપ્યો, એટલું બધું આપવા છતાં પણ એટલે હવે પ્રજાએ પણ સમજવાની જરૂર છે. જે બીજેપીની બી ટીમ બનીને કામ કરે છે, બીજેપી સાથે કામ કરે છે, એને ઘર ભેગા કરવાની જરૂર છે. અને તાલાળાની અંદર આમ આદમી પાર્ટી અમારા સાથે 7 વ્યક્તિ વિપક્ષની અંદર મજબૂતીથી કામ કરશે, વિપક્ષમાં મજબૂતીથી કામ કરશે. ત્યારે તાલાળા તાલુકાની અંદર તમામ જનતાએ સત્તા વિરોધી મતની વાત આવે તો હવે આમ આદમી પાર્ટીને મતદાન કરવા માટે હું તમામને અપીલ કરું છું. આભાર. આપનો પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી. ભારત માતા કી જય! ઇન્કલાબ જિંદાબાદ! જે રીતે આ સમગ્ર ઘટના ઘટી રહી છે તેને લઈને આપ શું વિચારો છો, જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.